નમસ્કાર. ઓહ, સ્કૂલ પ્રોજેક્ટ નામ સાંભળતા જ થોડો કંટાળો આવે નહીં? ઘણીવાર તો લાગે કે આ તો માથાનો દુખાવો છે, પણ જરા વિચારો, જો આ જ પ્રોજેક્ટ આખા પરિવાર માટે એક મજેદાર, યાદગાર અનુભવ બનાવવાની તક બની જાય તો કેવું? બસ આજે આપણે એ જ જોવાના છીએ કે સીબીએસઈના ક્લાસ 5નો આ ઈવીએસ પ્રોજેક્ટ બોજ નહીં પણ એક સાચો ઉત્સવ કેવી રીતે બની શકે છે. તો સવાલ એ જ છે કે એક સામાન્ય સ્કૂલ પ્રોજેક્ટને આખા પરિવારનો એડવેન્ચર કેવી રીતે બનાવવો? કેવી રીતે એક હોમવર્ક એવું બને કે જેમાં ઘરના દરેક સભ્યનો ઉત્સાહ ભળે અને બધા સાથે મળીને શીખવાનો આનંદ માણે? ચાલો આ મજેદાર રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આપણે કઈ રીતે આગળ વધીશું? સૌથી પહેલાં પ્રોજેક્ટની રૂપરેખા સમજીશું, પછી તહેવારની એક સરસ મજાની વાર્તા કહીશું, એમાં થોડી ઉજવણીની કળા ઉમેરીશું. હા, પાર્ટીથી આગળ પણ વિચારવું પડશે, અને છેલ્લે જોઈશું કે શું મહત્વનું છે અને એનું માપન કેવી રીતે થાય છે. એકદમ સિમ્પલ છે. ચાલો શરૂ કરીએ. ચાલો, તો આવી ગયા આપણે પહેલા વિભાગ પર, પ્રોજેક્ટની રૂપરેખા. અને અહીં આપણે કામ પાછળનો હેતુ સમજવાના છીએ. જુઓ, આ કોઈ સાદો રિપોર્ટ નથી કે બસ લખીને જમા કરાવી દીધો. ના, આની પાછળ એક મોટો વિચાર છે. વિચાર છે શિક્ષણને ક્લાસરૂમની 4 દિવાલોમાંથી બહાર કાઢીને આપણી આસપાસની, આપણી પોતાની દુનિયા સાથે જોડવાનો. અહીં એક શબ્દ આવે છે, અનુભવજન્ય શિક્ષણ. હવે નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એનો સીધો સાદો મતલબ છે કરીને શીખવું. બસ જ્યારે ચોપડીની વાતો આપણા ઘરની દિવાળીની તૈયારીઓ સાથે ભળી જાય ને, ત્યારે જે શીખવા મળે છે ને, એ જિંદગીભર યાદ રહી જાય છે. સાચું કહું તો આ જ તો આ પ્રોજેક્ટનો અસલી જાદુ છે. તો આ પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશ્યો શું છે? એ માત્ર ગોખણપટ્ટી કરાવવાનો નથી, એનાથી ઘણું વધારે છે. એ આપણને સમજાવે છે કે આપણા તહેવારોનું સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ શું છે. એ આપણને શીખવે છે કે આટલી બધી વિવિધતા હોવા છતાં એકતા અને આદર કેવી રીતે જાળવી શકાય. આ પ્રોજેક્ટ અવલોકન અને સર્જનાત્મકતાને પણ પ્રોત્સાહન આપે છે. અને હા, પારિવારિક વાતચીત માટે તો આ એક બેસ્ટ તક છે. અને સૌથી જરૂરી, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો પણ આ એક પ્રયાસ છે. ઓકે, તો હવે વાત કરીએ પ્રોજેક્ટના સૌથી મજેદાર ભાગની. વિભાગ 2, તહેવારની વાર્તા કહેવી. હવે અહીં કોઈ બોરિંગ રિપોર્ટ નથી લખવાનો. ના, અહીં તો આપણી પોતાની ઉજવણીની ગાથા બનાવવાની છે. એક એવી વાર્તા જેમાં આંકડા નહીં પણ આપણી લાગણીઓ હોય, આપણી યાદો હોય. અને જુઓ, આ વાર્તા બનાવવી કેટલી સહેલી છે. બસ 3 સ્ટેપ. સ્ટેપ 1, પાયો નાખો. મતલબ તહેવારનું નામ શું છે, કેમ ઉજવાય છે, ક્યારે આવે છે, એ બધી બેઝિક માહિતી. સ્ટેપ 2, તૈયારીઓ. અરે વાહ, આ તો સૌથી મજેદાર ભાગ છે. દિવાળીની સાફ સફાઈથી માંડીને ઈદની ખરીદી સુધીની બધી જ ધમાલનું વર્ણન કરો. અને સ્ટેપ 3, ધ મેઇન ઇવેન્ટ. ખાસ ખાવાનું શું બને છે, કેવા કપડાં પહેરીએ છીએ, ઘરની સજાવટ અને બધી મહત્વની વિધિઓ, બધું જ લખી નાખો. ચાલો, હવે પ્રોજેક્ટમાં થોડા રંગો ભરવાનો સમય છે. વિભાગ 3 છે, ઉજવણીની કળા. અહીં આપણે એ જોવાનું છે કે કેવી રીતે આર્ટ અને ક્રાફ્ટનો ઉપયોગ કરીને આ પ્રોજેક્ટને એકદમ જીવંત અને પર્સનલ ટચ આપી શકાય. આનાથી પ્રોજેક્ટ માત્ર માહિતીનો ઢગલો નહીં પણ એક કલાકૃતિ બની જશે. અને એના માટે ઘણા બધા આઈડિયા છે. જેમ કે ઉજવણીનું એક મસ્ત મજાનું ડ્રોઈંગ બનાવી શકાય, અથવા તો પરંપરાગત રંગોળીની ડિઝાઇન કરી શકાય. ઘરમાં પડેલા જૂના ફોટા અને મેગેઝિનમાંથી એક સરસ કોલાજ પણ બને. કે પછી હાથથી બનાવેલું કોઈ ડેકોરેશન પીસ. જુઓ, અહીં કોઈ નિયમ નથી, બસ પોતાની ક્રિએટિવિટીને છુટ્ટી મૂકી દેવાની છે. ઓકે, પાર્ટી અને મજાની વાત તો થઈ ગઈ, પણ હવે વાત કરીએ ખૂબ જ અગત્યના મુદ્દાની. વિભાગ 4, પાર્ટીથી આગળ વિચારવું. એટલે કે આપણી ઉજવણીને આપણી જવાબદારી સાથે જોડવી. આખરે આ ઈવીએસનો પ્રોજેક્ટ છે, તો આપણે એ વિચારવું જ રહ્યું કે આપણી ઉજવણીની પર્યાવરણ પર શું અસર થાય છે. આ એક બહુ જ મહત્વનો સવાલ છે. અહીં જુઓ, બહુ સરસ રીતે વાત સમજાવી છે. એક બાજુ છે આપણી સામાન્ય આદતો, જેમ કે પ્લાસ્ટિકના ડેકોરેશન, કેમિકલવાળા રંગો અને ઘણીવાર થતો ખોરાકનો બગાડ. અને બીજી બાજુ છે ઇકો ફ્રેન્ડલી વિકલ્પો, જેમ કે કુદરતી ફૂલોનો ઉપયોગ, માટીના સુંદર દીવા અને વધારાનો ખોરાક દાનમાં આપવો. આ નાનકડો બદલાવ પણ બહુ મોટી અસર કરી શકે છે, ખરું ને? અને હવે આવીએ છેલ્લા પણ સૌથી અગત્યના વિભાગ પર. વિભાગ 5, શું મહત્વનું છે એનું માપન. મતલબ કે આ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કેવી રીતે થશે એ સમજવું બહુ જ જરૂરી છે. કે ટીચર ખાલી પ્રોજેક્ટ કેટલો સુંદર દેખાય છે એ નથી જોતા, એની પાછળની સમજણ અને કૌશલ્ય પણ જોવામાં આવે છે.
તો ચાલો જોઈએ કે એ કઈ બાબતો છે. તો ટીચર શું જોશે? મુખ્યત્વે 4 વસ્તુઓ. પહેલું, અવલોકન. શું પરિવારની પરંપરાઓની નાની નાની વિગતો પર ધ્યાન આપ્યું છે? બીજું, સંચાર. શું તહેવારની વાર્તા એકદમ સ્પષ્ટ રીતે સમજાવી છે? ત્રીજું, સૃજનાત્મકતા. શું વિચારોને વ્યક્ત કરવા માટે આર્ટનો મૌલિક ઉપયોગ કર્યો છે? અને ચોથું, પર્યાવરણીય જાગૃતિ. શું ઇકો ફ્રેન્ડલી ઉપાયો વિશે વિચાર્યું છે અને સૂચવ્યું છે? અને આ રહ્યું ટીચરનું એસેસમેન્ટ ટેબલ. આ એકદમ પારદર્શક ગાઈડ જેવું છે. આનાથી પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બંનેને ખબર પડે કે સારા માર્ક્સ માટે બરાબર શું કરવું જરૂરી છે. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે માત્ર શરૂઆત કરવાથી માંડીને નિપુણ બનવા સુધીની સફર કેવી હોય છે. તો અંતમાં વાત બસ એટલી જ છે કે આ પ્રોજેક્ટ ખાલી હોમવર્ક નથી, એનાથી ઘણું વધારે છે. આ તો એક તક છે આપણા પરિવારના ઇતિહાસને સાચવવાની, પોતાની અંદર છુપાયેલી કળાને બહાર લાવવાની અને સૌથી ઉપર આખા પરિવારે સાથે મળીને કંઈક નવું શીખવાની અને બનાવવાની. અને જતા પહેલા એક સવાલ સાથે છોડી જાઉં છું. જરા વિચારો, શું શીખવાનો મતલબ માત્ર જવાબો શોધવાનો જ છે કે પછી એ આપણી પોતાની વાર્તા, આપણા પોતાના અનુભવોને દુનિયા સાથે વહેંચવાનો પણ એક રસ્તો છે? કદાચ આ પ્રોજેક્ટ આપણને એ જ શીખવા માંગે છે.